સુંદર કન્યા હતી. અને એ જામવંતી છે તે યુદ્ધમાં આવે છે ત્યારે ભગવાન હસે છે, એટલે કે ભગવાનને જામવંત કહે છે ભગવાન હસવો તો એ વાત નો આવે છે ને, હારી જાય છે ત્યારે કે હા હું હારી ગયો. તો કે ના, તો કે તમે એવું વિચારો છો કે હું તમને ઓળખો નહીં, તમે મારા પ્રભુ છો, રામ છો. ત્રેતા એ છે રામા, દ્વાપર એમ છે કૃષ્ણ. ત્રેતા યુગ ની અંદર જે રામ બન્યા હતા એ જ દ્વાપર યુગ ની અંદર હું ભગવાન ઓળખી ગયો છું તમને, તમે ભગવાન જ છો, મારા પ્રભુ છો. પરંતુ મારી દીકરીને એવું ન લાગે કે ગમે એના ગળે બાંધી દીધી, ગમે એને નાખી દીધી, એટલા માટે થઈને મારે તમારી સાથે યુદ્ધ કરવું પડ્યું. મારી દીકરીને એમ થાય કે જે જામવંતને હરાવી શકે ને બીજો કોઈ સામાન્ય વ્યક્તિ ન હોય પરંતુ સ્વયં રામ હોય. એટલે મારી દીકરી આવું પ્રતિજ્ઞા કર્યું હતું કે રામ સાથે લગ્ન કરવા છે, અને મારી દીકરીને મારે બતાવવું છે કે મને જો હરાવી શકતો હોય, એ મન યુદ્ધની અંદર હરાવી શકતો હોય તો એ માત્ર રામ અવતાર અથવા તો રામ જ હરાવી શકે. એટલે જામવતી સામે સાબિત કરવા માટે થઈ યુદ્ધ કર્યું હતું, બાકી એવું નતું કે કૃષ્ણને ઓળખા નહોતા. એટલે જયારે એ યુદ્ધ પૂરું કરી જાય છે અને પછી જામવંત કહે છે કે પ્રભુ આ એ દીકરી છે કે જે તમને રામ અવતારમાં તમે પોતે વચન કર્યું. પ્રભુ તરત જ એનું પ્રાણી ગ્રહણ કરી લે છે. હા, અને ભગવાન શ્રી કૃષ્ણ એની સાથે લગ્ન ગ્રંથિથી અંદર જોડાય અને અહીંયા આવે છે. વસુદેવ અને દેવકી સાથે દ્વારકાના વાસીઓ ખૂબ જ હર્ષોલ્લાસથી તેનું સ્વાગત કરે છે. કન્યાને જોઈને ખૂબ જ રાજી થાય છે. અને કન્યાની કથા આપણે ત્યાંથી પાછા વાલે ગયા હતા. કન્યાને જોઈને લોકોના મનની અંદર પ્રશ્ન ઉદ્ભવે છે કે આ કન્યા કોણ છે? તો ભગવાન શ્રી કૃષ્ણની રાણી છે. એટલે ગામની અંદર પણ વાતો થવા લાગે છે કે ભગવાન શ્રી કૃષ્ણ મણી તો ગોતી આવ્યા, પણ મણીની સાથે સાથે મણી જેવી મહારાણી પણ લઈ આવ્યા છે. એટલે જામવંતીનો જય જયકાર થાય છે. અહીં ઋષિઓ કહે છે કે હે ઋષિવરો, આવી જ રીતે કૃષ્ણ પર બંને વખત સંકટ આવ્યા ત્યારે ભગવતીની આરાધના કરી અને વસુદેવે અને દેવકીએ જે રીતે ભગવાનને કષ્ટોમાંથી મુક્ત કર્યા હતા, એવી જ રીતે કોઈ પણ કારાગૃહની બંને વખત વાત આવે, અંધકારમાં જીવ યોગ્ય હોય, બંને વખત એકંદર ગણો તો એક વખત કૃષ્ણ ગુફામાં ગયા, ત્યાં પણ અંધકાર હતો, ને કૃષ્ણ કારાગૃહમાં હતા તો ત્યાં પણ અંધકાર હતો. એટલે પેલું જ મહાત્મા એવું કહે છે કે જો કોઈ વ્યક્તિ કારાગૃહની અંદર હોય, કોઈ જેલની અંદર હોય, કોઈ ગુનો કર્યો હોય, અને આપણે કાનૂન વ્યવસ્થા છે ને એ ગરુડ પુરાણ ઉપરથી છે, પણ આપણા માટે દુર્ભાગ્ય વાત કહેવાય કે ગરુડ પુરાણને આપણે સાંભળતા નથી. એટલે અહીંયા ગરુડ પુરાણની ઉપરથી આ વાત આવે છે. તો અહીંયા કારાગૃહની અંદર કોઈ પણ વ્યક્તિ હોય તો એ કારાગૃહમાંથી મુક્ત કરાવવા માટે જો ભગવતીની આરાધના તમે કરો તો ભગવતીની કૃપાથી કારાગૃહમાંથી છૂટી શકે છે. પોતાના દોષ હોય તો દેશમાંથી મુક્ત થઈ શકે છે. આમ કહેતા કહે છે કે હે ઋષિવરો, આવી જ રીતે ભગવતીની કૃપા ભગવાન ઉપર પણ થઈ હતી અને ભગવાને પણ સર્વ સંકટોમાંથી મુક્ત થવા માટે ભગવતીની આરાધના કરી હતી. તો આજનો મનુષ્ય જો ભગવતીની આરાધના કરે તો શું ન પ્રાપ્ત કરી શકે? શું ન પ્રાપ્ત કરી શકે? આવો શબ્દ કહે છે ત્યારે બીજા મહાત્મયમાં પ્રવેશ કરી જાય છે. આ પેલું મહાત્મય પૂરું થઈ જાય, બીજા મહાત્મયમાં પ્રવેશ કરી શકે કે એવું તો શું થયું? અકલ્પનીય વાત છે કોઈ? કે અકલ્પનીય વાત છે કે જે કોઈ કલ્પના પણ ન કરી શકે? એવું કઈ થયું છે કે જે પ્રાપ્ત કરી શકે મનુષ્ય છે? હા, એવી પણ એક વાત છે. તો કે શું છે? તો કે લોપામુદ્રા, અને તો કે સર્વત્ર રીતે જે સંતાનની પ્રાપ્તિ થાય છે એ સંતાન જન્મ તો દીકરી તરીકે લે છે, પરંતુ લોપામુદ્રાની માંગણીના હિસાબે તેને ત્યાં દીકરી તરીકે જન્મ લીધેલો હતો એ ફરીથી વશિષ્ઠની કૃપાથી દીકરો બની જાય છે. એટલે સ્ત્રી પુરુષ બની જાય અને પુરુષ સ્ત્રી બની જાય. આવી વાત કરે છે કે તો આ તો થોડુંક અશક્ય લાગે છે કે ઋષિઓ કહે છે કે પૂરી વાત કરો પ્રભુ. તો કહે છે કે સૂર્યદેવના પુત્ર સાતદેવ મનુ, સૂર્યનો પણ નામ આપવામાં આપ્યું છે વૈવસ્વત નામના સૂર્ય. એટલે એનો મતલબ એ થયો કે સૂર્ય પણ એક પદ છે. આપણે કહીએ ને કલેક્ટર, શિક્ષક, પ્રોફેસર. અજયભાઈ આવ્યા હતા તો કોણ છે? તો પ્રોફેસર છે. તો દીપકભાઈ આવ્યા હતા, કોણ છે? તો પ્રોફેસર છે. પ્રોફેસર નું પદ પ્રાપ્ત કરવાની બધા લાયક હતા, તે પ્રોફેસર તરીકે પ્રાપ્ત થયું. પદ તમને શરૂઆતમાં સમજાયું. એટલે કયા કીધું કે વૈવસ્વત નામના સૂર્ય, એટલે મતલબ કરોડો હજારો સૂર્ય હશે. સૂર્ય પણ અનેક છે, બ્રહ્માંડ ખૂબ જ મોટું છે, એમાં પણ અનેક સૂર્ય છે. તો આ જે વૈવસ્વત નામના સૂર્ય હતા એના સંતાન છે શ્રાદ્ધદેવ મનુ. એના લગ્ન જે સંજ્ઞા નામની દેવી સાથે થયા હતા. સંજ્ઞાનું ચરિત્ર ખૂબ જ મોટું છે આની અંદર, દેવી ભાગવતની અંદર.
ભગવતી રાંદલને જે તમે પૂજો છો એ રાંદલ કોણ? ખૂબ જ મોટું ચરિત્ર છે, ખૂબ જ સાંભળવા જેવું ચરિત્ર છે. પરંતુ અહીંયા વાત અહીંથી અટકી જાય છે કે સાતદેવ મનુ ને ત્યાં કોઈ સંતાન નહોતું, એટલે લોપામુદ્રા જેમની પત્ની હતી એના માટે કહે છે કે આપણે ત્યાં સંતાનની પ્રાપ્તિ કરવી હોય તો કે સંતાનની પ્રાપ્તિ કરવી છે, પણ સાથે સાથે પુત્રની પ્રાપ્તિ કરવી છે, દીકરો જ જોઈએ છે. તો દીકરો જોતો હોય તો કે પુત્ર કનિષ્ઠ યજ્ઞ કરો. પુત્ર કનિષ્ઠ યજ્ઞ જો કરીએ તો આપણે ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય. ને પુત્ર કનિષ્ઠ યજ્ઞ ઘણા લોકોએ કર્યો છે, કરી ખબર છે ને? દશરથ રાજાએ પણ પુત્ર કનિષ્ઠ યજ્ઞ કર્યો હતો અને સંતાનની પ્રાપ્તિ કરી હતી. એટલે પુત્ર કનિષ્ઠ યજ્ઞ કરવો છે, આવો વિચાર કરીને ગુરુ પાસે જાય. તો ગુરુ કોણ હતા? તો કે ગુરુ વશિષ્ઠ હતા. છે જવાબ રાખો ને, આટલી ધ્યાન રાખવાનું. ગુરુ વશિષ્ઠ હતા. આથી ગુરુ વશિષ્ઠ પાસે જાય છે અને ગુરુ વશિષ્ઠ પાસે જઈને કહે છે કે મારે એક પુત્ર જોઈએ છે ને પુત્ર માટે થાય ને તમે મારું યજ્ઞ કરો. અને યજ્ઞ કરવા માટે લોપામુદ્રા અને વશિષ્ઠને બેસાડવામાં આવે છે, તેની સાથે સંકલ્પ કરાવવામાં આવે છે, સારા એવા વસ્ત્રોલંકાર ફરીથી ગ્રહણ કરવામાં આવે છે, એની પાત્રતા આપવામાં આવે છે બ્રાહ્મણ દ્વારા. જે તમને હેમાદ્રી કરાવીને પાત્રતા આપી ને એ વશિષ્ઠ ત્યારે પણ એને પાત્રતા આપે છે, સુંદર આસન બેસાડે છે અને એને સંકલ્પ કરી અને એક યજ્ઞનો પુત્ર કનિષ્ઠ યજ્ઞ જેવો થાય એમાં જેટલી સામગ્રી સાધ્ય જેટલી પણ જોતી હોય તમામ વસ્તુને ઉપસ્થિત રાખી જલ અક્ષત અને પુષ્પ રાખી અને સંકલ્પ કરવામાં આવે છે કે અમારે યજમાનને ત્યાં પુત્રની પ્રાપ્તિ થાય એટલા માટે અમે આ યજ્ઞ કરીએ છીએ. યજ્ઞ ચાલવા માંડે છે, સ્વાહા સ્વાહા બોલાવવા માંડે છે. થોડોક સમય જાય છે અને થોડોક વિરામ લે છે. એટલે અત્યારે પણ એવું જાતું હોય, જોકે નરોત્તમભાઈ તો બહાર રહેવા વાળા છે અને વધારે કામ કરવાની આદત હોય. બાકી આ બધા શું હોય, અમારે 90% એવું હોય કે અમારી બધી પણ સુવિધા હોય બહેનો જ પૂરી કરતી હોય. ભાઈ તો આ કથા પૂરી થઈ પછી પોતાની સભામાં જ બેઠા હોય. હા તો સાંજે અમારે કઈક દૂધ ઘટતું હોય, છાશ ઘટતું હોય, બકાલું પણ ફૂલતો પણ નરેન્દ્રભાઈ પોતે આપી જાય. એટલે તો એ થોડુંક ડિસિપ્લિનમાં રહેવા વાળા, વધારે ડિસિપ્લિનમાં રહેવા વાળા વ્યક્તિ છે અને રહેવું જ જોઈએ બધા વ્યક્તિએ. આજ મને મારી પર થોડોક ક્રોધ આવે છે, મારી પર પણ હું થોડોક લેટ થયો, બરાબર. સત્ય કહું છું, સત્ય બોલું, સત્ય સ્વીકારવું કોઈ પણ સ્વીકારવું પડે. તો હું ભલે તમારી દ્રષ્ટિમાં ભલે 5 મિનિટ કે 10 મિનિટ લેટ થયો, હું મારી દ્રષ્ટિમાં ખૂબ મોડો થયો છું. એટલે તો કઈ વાક ગમે ન હોય, વાક બ્રાહ્મણનો પણ હોઈ શકે, વાક અન્ય પણ હોઈ શકે, કે વાક મારું પોતાનું હોઈ શકે, પણ હું લેટ થયો તમારા માટે તો અમારી ભૂલ છે, તમારી ભૂલ નહીં. તો એ ભૂલનો સ્વીકાર કરવો જોઈએ. તો અહીંયા વાત એમાંથી આવી કે ખરેખર અમારી સેવામાં કોણ હોય તો વધારે પડતી બેનું જ હોય. ચા જોઈએ તો બેનું બનાવી દઈ, જમવાનું કઈ ખાવું હોય કે રોટલા બનાવવા તો બેનું બનાવી દઈ. જે કાંઈ અમારે જમવું હોય, જે કાંઈ કરવું હોય, અહીં તો અમે સ્વ છે સેલ્ફ સર્વિસ રાખી નહોતું. એટલે બ્રાહ્મણ જ છે મારા બનાવવાના પણ. એટલે એ અમારી જ ઈચ્છા હતી કે અમે જ બનાવીશું, કારણ કે અમારે 2 ટાઈમની કથાની બદલીમાં તમે 1 ટાઈમની કથા રાખી છે. તમારે સમય ક્યાં કાઢવો ને ખોટા આ લોકોને કંઈક કામ આપી દે વાંધો ન આવે. બાકી ત્યાં આવીને કઈ તમે કઈ ચોપડું ખોલીને બેહીએ ત્યાં આવીને કે લોપામુદ્રા શું કરતી હતી તમને ખબર છે? યાર આ 27મી કથા છે, મને નહીં ખબર હોય લોપામુદ્રા શું કરતી હતી. એટલે ક્યાંક આપણું બગડી ન જાય એટલા માટે આ બધું કે કામમાં રાખો ને બીજી રાખો વ્યક્તિઓને, તો એ નવરો નખો કાઢે. આ વાત આવી છે, નવરા માણસોને રાખો એ નુકસાની તરફ લઈ જાય છે કોઈ પણ. એટલે નુકસાની તરફ તમે ન જાઓ એટલા માટે આ વાત યાદ આવી. થયા સંકલ્પ કરાવે છે પણ બેનોને જ કામ કરવાનું હોય. એટલે બેનો તરત જે લોપામુદ્રા હતા એ બ્રાહ્મણોને કહે છે કે જે સાધ્ય મનુ અને ભૂદેવ ઉભા થઈ, વશિષ્ઠ ઉભા થઈને જે કઈ મારી જેમ ચા પાણી પીવા જાય છે, કઈક આગળ જેમ મુનાભાઈ ને થોડીક વાર કામ કર્મ હોપી થોડુંક આડા હવરો જાઓ. એટલે મુનાભાઈ ને જે વાત કરવી આગળ લાગવગ કરવી કરી લે, આ બેન ને પણ કરવી કરી લે. એટલે ઓલી બહેનો છે એ લાગવગ કરે છે. લોપામુદ્રા કહે છે કે પ્રભુ વાત સાચી છે, તો તમારી સેવા અમે કરીએ, તમારા માટે આ પાત્ર અમે તૈયાર કર્યું, તમારા માટે આસન અમે તૈયાર કર્યું, તમારે જે કાંઈ જોઈએ છે બધું અમે તૈયાર કર્યું છે. અને તમે વાત કા સાતદેવ મનુની માનો તો કેમ સોચ્યું? તો કે અમારે તો દીકરી જોઈએ છે, મારી ઈચ્છા એવી છે કે મારી ત્યાં દીકરી જન્મે. તો કે સાતદેવ મનુ તો દીકરાનો સંકલ્પ કરી કે ગમે એ ભાઈ તમારી સેવામાં રહેતા હોય ને એનું તમારે કર્મ સારું થાય એ તમારે વિચારવું જોઈએ. વાતે સાચી છે, સેવા કરે એનું ફળ આપવું જોઈએ.
અમે તમારી સેવા કરી છે, બાકી અમારી સેવા નહીં. તમે એકવાર કહી દો કે અમે સેવા નથી કરી, એટલે ખોટું પણ બોલાય નહીં. ભૂદેવો ખોટું બોલી શકતા નથી. તો કે તો વાર આપો કે માન્ય દીકરીનો જન્મ થાય. એટલે ઋષિવારો ફરીથી સંકલ્પ કરાવીને કહે છે કે જાઓ તમારી કન્યાનો જન્મ થાય, તમારી કન્યાનો જન્મ થાય, અને તમારે ત્યાં કન્યાનો જન્મ થાય. એટલે પછી એક ચરુ તૈયાર કરવામાં આવે છે. અત્યારે પણ આ ઇન્જેક્શનો, મને અત્યારે ખ્યાલ નથી, હજી એમાં વિજ્ઞાનમાં નથી ગયો, પણ ઇન્જેક્શનો વગેરે આપવામાં આવે છે. અને ચરુ ત્યાં જેને ત્યાં સંતાન ન થતું એના માટે આવું ડોક્ટર સાહેબ કરવામાં આવે છે, બરાબર. એટલે અહીંયા એના માટે પણ ચરુ તૈયાર કરવામાં આવે છે. મારી દ્રષ્ટિએ કદાચ ઇન્જેક્શન પણ ચરુના જે વસ્તુ નાખેલી હતી એમાંથી જ બનતું હોય છે. કારણ કે આ પદ્ધતિ પહેલા એક ચરુ તૈયાર કરવામાં આવે છે, એમાં એટલી ગરમી આપવામાં આવે છે, એને એવી રીતે ઉકાળવામાં આવે છે, અને ચરુ તૈયાર કરી અને જે દશરથને આપ્યું હતું, અને દશરથના ચરુમાંથી 2 ભાગ જેને ખાધા એને ત્યાં સુમિત્રાને ત્યાં 2 સંતાન થયા, બાકી કૈકેયીને ત્યાં 1 સંતાન, કૌશલ્યાને ત્યાં 1 સંતાન થયું. એવી જ રીતે અહીં ચરુ તૈયાર કરી અને ભાગરૂપી આપવામાં આવે છે કે લોપામુદ્રાને ખવડાવી દેજો, એને ત્યાં સંતાનની પ્રાપ્તિ અવશ્ય થશે. એટલે લોપામુદ્રા એ ચરુને ગ્રહણ કરી લે છે, અને 9મે માસે એ ગર્ભ રહ્યા પછી 9મે માસે એક કન્યાને જન્મ આપે છે. અહીંયા ગર્ભવતીની વાત આવે છે કે ગર્ભવતી આપણું છે ને ગર્ભધારી સંસ્કાર ને આપણે ભૂલી ગયા છે. આપણે કાલ અધૂરું મૂક્યું હતું. ગર્ભધારી સંસ્કાર આપણે કરવામાં આવતો. જો ગર્ભાદી સંસ્કાર તમે ન કરો તો ગર્ભનું રક્ષણ નથી થતું. અહીંયા ગર્ભાદી સંસ્કાર કર્યા પછી જ્યારે એને ત્યાં બાળકનો જન્મ થાય છે, રડે છે બાળક, ત્યારે બધા રાજી થઈ જાય છે. જુએ છે તો એક દીકરીનો જન્મ થયો હતો. એટલે બધા થોડા ઘણા જે હતા વિચાર કરે છે કે આપણે વશિષ્ઠ પાસે સંકલ્પ તો દીકરાનો કરાયો હતો, અને સાધદેવ મનુ ક્યાં છે? એટલે જે અંદર કરતા હતા એ બધા વાત કરવા લાગે છે કે દીકરી તો ના હોય, દીકરી ન હોય. એટલે બ્રાહ્મણોએ સંકલ્પ દીકરાનો કરાવ્યો હતો. ના અમે જોઈને એમ દીકરી છે. કોક કે અમે હવે ન્યા થઈને આવ્યા, અરે અમે નજરે જોઈ દીકરી જ છે. આખી ચર્ચા થવા લાગે છે, ના દીકરી જ છે. અરે ભાઈ નહીં, બ્રાહ્મણોનો સંકલ્પ મિથ્યા જાય તો કે જે થયું હોય. બ્રાહ્મણો ખોટા? તો હા ખોટા. એ ભાઈ ને સાબિત થઈ ગયો. જો ખોટા ન હોય તો એની આંખમાં સંકલ્પ રાખીને કીધું તો કે તમારે ત્યાં પુત્ર જન્મ થાય. યજ્ઞનું નામ પાછું પુત્ર કામેષ્ટિ યજ્ઞ રાખ્યું. પુત્ર માટેની કામના માટેનો યજ્ઞ, પુત્ર કામેષ્ટિ યજ્ઞ. પુત્ર માટેની કામના રાખીને તમે યજ્ઞ કરો એને કહેવાય પુત્ર કામેષ્ટિ યજ્ઞ. તો નામે પુત્ર નામ જ પુત્ર કામેષ્ટિ હતો. તમે પુત્રી કામેષ્ટિ ક્યાં કર્યો એને? એટલે બધી ચર્ચા થવા માંડે. વાત વધતા જ્યાં સાધેવ મનુ તપ કરતા હતા ત્યાં પહોંચે છે, અને સાધેવ મનુ કહે છે તમારી દીકરીનો જન્મ થયો. આ બાજુ લોકમુદ્રા અને સખીઓ અને તો ઢોલ નગારા શેણાઈ વગાડે છે કે અમારે ત્યાં લક્ષ્મી સ્વરૂપીની દીકરી આવી, અમારે ત્યાં કન્યાનો જન્મ થયો છે. બધા રાજી હોય છે, પણ સાધદેવ મનુ ક્રોધિત થઈ જાય છે, યજ્ઞ કરતા હોય છે, સામગ્રી એક સાથે બની રહી છે. શું વાત કરો છો? દીકરીનો જન્મ થયો? હા પ્રભુ તમારે ત્યાં દીકરી નો ભાઈ? હા નો ભાઈ? હા. દોડીને આવે છે મારે ત્યાં દીકરી. મેં બ્રાહ્મણો પાસે નહીં, વશિષ્ઠ પાસે મેં સંકલ્પ કરાવ્યો મારે ત્યાં પુત્રનો જન્મ થાય. જોવે છે તો દીકરી. ખોટા છે આ બ્રાહ્મણો, બધું ખોટું છે. યજ્ઞ કરાવે છે ખોટું છે, જપ કરાવે છે ખોટું છે, તપ કરાવે છે ખોટું છે. કાંઈ નથી બ્રાહ્મણોના હાથમાં. આમ રાડો પાડે છે. એટલે વશિષ્ઠને ખબર છે. વશિષ્ઠ સામેથી ને આવે છે. શું થયું? તો કે તમે તો મને સંકલ્પ કરાવ્યો હતો. કેવાના બ્રાહ્મણ, તમે કેવાના ગુરુ, અને ઈ પાછા દેવોના ગુરુ બનીને બેઠા. હું બનીને બેઠા જેવું કે શું? ખબર કઈ પડતી નથી. જ્યાં વ્યાસ સ્થાને બેસી ગયા આવા શબ્દો ઉચ્ચાર. પણ થયું શું? તો કે તમારે ત્યાં તમે મને આશીર્વાદ આપ્યા હતા દીકરાનો જન્મ થશે, મારી ત્યાં દીકરીનો જન્મ થયો. મારે નથી જોતી દીકરી. અરે એવું બને નહીં. તો ભાઈનું છે બને નહીં. આ તમારી સામે દીકરી છે. હવે તો જુઓ, આંખે જોઈને સ્વીકારો. તો ક્યારેક આંખોથી જોયેલું પણ અસત્ય હોઈ શકે. ક્યારેક આંખોથી જોયેલું પણ અસત્ય હોઈ શકે. તમે જો ને, તમે તો આપણા પોતાની જાતને આવડા જ્ઞાની માનો છો. તમે જોઈ લો ને, ક્યાં કન્યા તેના ગૃહમાં હોય ને એની મા પાસે હોય. હવે કઈ ભેગા લઈ ન કરી આવડી કન્યાને. સાધ્ય મનો ક્રોધમાં ન બોલવાના શબ્દો કહે છે. ત્યારે ગુરુ વશિષ્ઠ આંખો વીચે છે. આંખો વીચીને જોઈ છે તો ખરેખર એને ત્યાં કન્યા હોય છે. તો આવું કેમ બન્યું? મેં તો ભગવાનને મનાવ્યા, હું તો દેવોનો ગુરુ છું. દેવતાઓ ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર બધા મને નમન કરે છે, મારી પૂજા કરે છે, એ પણ માને છે. ત્યારે યાદ કરે છે કે ઓહો, આ તો બ્રાહ્મણોનું વચન છે. બ્રાહ્મણો એવું કીધું
કે આની ત્યાં કન્યા થાય, આની ત્યાં કન્યા થાય. શા માટે આવું કીધું? તો કે મારા બ્રાહ્મણોનો વાત છે. તો કે ના, લોપાપુત્રએ માંગ્યું કે અમારે ત્યાં કન્યાનો જન્મ થાય, અમારે ત્યાં કન્યાનો જન્મ થાય, અમારે ત્યાં કન્યાનો જન્મ થાય. એ બ્રાહ્મણે કીધું તમારું વચન સત્ય થાઓ, તમારું વચન સત્ય થાઓ, તમારું વચન સત્ય થાઓ. તથાસ્તુ તથાસ્તુ આવા શબ્દ કીધા. એટલે મારા બ્રાહ્મણોનું જ વચનને સત્ય કરવા માટે થઈને ભગવતીએ માયા કરી છે. પરંતુ મારી ભગવતીને મારે મનાવી જોઈએ. આથી કરી અને એ વિચાર કહે છે કે કોઈ પ્રકારની ચિંતા ન કરો, તમારે ત્યાં દીકરી થઈ છે એને હું દીકરામાં પરિવર્તન કરી દઈશ. એટલે ફરીથી પોતાના બ્રાહ્મણોને આદેશ કરે છે કે ચાલો આટલી સામગ્રી ભેગી કરી લ્યો અને આપણે યજ્ઞ કરવા જઈએ. યજ્ઞ કરવા માટે પોતે વશિષ્ઠ ગુરુ પોતે કહે છે કે મારા તપનું બળ મારા યજમાનને પ્રાપ્ત થાય. બ્રાહ્મણ તમારા માટે શું નથી કરતો? આ ઘણા લોકો એવું વિચારે કે બ્રાહ્મણ આવે તો કે આ ધોતી પહેરીને આવી ગયો ભાગ પડાવવા. બ્રાહ્મણ તમારે ત્યાં હું મારા ગામની અંદર કહું છું, આમાં બ્રાહ્મણ કોઈ દી તમારે ત્યાં લેવા જ નથી આવતો. બ્રાહ્મણ તમને દેવા આવે છે. તમે એને શું આપી શકો? તમારી પાસે જમીન હોય, તમે કદાચ 10 કિલો 20 કિલો માંડવી આપો, 5 કિલો બાજરો આપો, 10 કિલો મણ 2 મણ અમને તો ખૂબ આપે છે, પણ શું આપો? તો બ્રાહ્મણ તમને શું આપે છે તો વિચારો. બ્રાહ્મણ તમને કહે આયુષ્યમાન ભવ, કીર્તિવાન ભવ, સંતતિવાન ભવ, પુત્રવાન ભવ. 35 લાખના અમારી પાસે સબૂત છે. 35 લાખનો કરતો 3 આ બધું કહીને એ 3 વખત કરાયું તો ફેલ ગયા. અંતે મેં આશીર્વાદ દીધા તેને અત્યારે દીકરો છે. હું તમને બતાવી વ્યાસપીઠ ઉપરથી બોલું છું. 49 નામ તો હું સ્પીડથી બોલી જાઉં અત્યારે કે આ બેન ના બાપા. અહીંથી બોલી શકું કે એને આ ભાઈ ના બેન 58 વર્ષના કોળીના બેને દીકરીને જન્મ આપ્યો. 58 વર્ષે કોળીનારના ડોક્ટરો મને અહીંયા જ છે ને, કોળીનાર તો આપણે કોળીનારની બાજુમાં જ છે લા, બરાબર સમજી લો. 58 વર્ષની બેને ઓલા એમડી ડોક્ટર મને મળવા આવ્યા હતા કે ગુરુવાર, મને ગુરુવાર શબ્દ કીધું. ગુરુવાર આવું બને જ નહીં, આ બેનને કોઈ વાત નથી કે આ મા બની ગઈ. હું બહેની ને આ બહેની માં ભગવતીની કૃપા થાય તો હું ન થઈ શકે. એક લખેલું છે કે આવી રીતે તમે હોય કે બાળકનો જન્મ થાય. પુરાણની અંદર લખેલું છે કે એવી કોઈ પૃથ્વી પર જે સ્ત્રીની જન્મે કે માં નહીં બને. ને પુરાણની અંદર લખેલું છે કે એવું કોઈ પુરુષની જન્મે કે પિતાની બને. એવું તો ભગવાનના પુરાણો ભગવાન ખોટા પડે જો તમારી સામે આવું બને તો. પણ ક્યાંક ને ક્યાંક ભૂલ ખાતા હોય તો ભૂલ ખાતા હોય ત્યાં ગોતવું પડે ત્યાં ભૂલ ક્યાં થાય છે. એટલે એને ત્યાં ક્ષમતા નથી. તો અહીંયા જે અશક્ય બાબત છે એ વાત કરતા હતા આપણે કે સંતાનની પ્રાપ્તિ થાય. એ સંતાન દીકરી તરીકે જન્મ્યો હતો. વશિષ્ઠ શું આવા આશીર્વાદ આપતા હતા દીકરા? હા, અમે પણ કોઈને કીધું તમારે દીકરો જન્મશે એટલે જન્મે જ દીકરો જ આવે. એનું એક ગણિત આવે છે અને એ લખેલું જ છે કે આ ગણિત પ્રમાણે હાલો એટલે એ દીકરાનો જન્મ થાય, આ ગણિત પ્રમાણે હાલો આ તિથિને દિવસે હાલો એટલે એ દીકરીનો જન્મ થાય. એ તમે પણ વાંચેલું હશે, તમે પણ સાંભળેલું હશે. એટલે એમાં નથી જાતો. પરંતુ દીકરીનો જન્મ થઈ ગયા પછી દીકરો બનાવી શકાય તો એ અત્યારે શક્ય બન્યું. આપણે કાલે કીધું કે માઇકલ જેક્સન 4 વાર દીકરા બન્યા, દીકરી બન્યા. પરંતુ ત્યારે તો કે એમનામ કોઈ પણ ઔષધિ વગર, કોઈ પણ દવા વગર, કોઈ પણ મણી વગર એમનામ ખાલી મંત્રોપચારથી દીકરીમાંથી દીકરો બનાવી શકાય. તો કે હા બનાવ્યા. ગુરુ વશિષ્ઠએ પોતાના બ્રાહ્મણો માટે શું ન, પોતાના યજમાન માટે શું ન કરીએ એ વાત ઉપરથી આપણે બીજી વાત પર ગયા હતા કે તમારા માટે અમે બધું જ દેવા તૈયાર રહીએ. તમને એમ થાય કે અમે દક્ષિણા મૂકીએ અને બ્રાહ્મણને સીધો આપીએ, બ્રાહ્મણને ભોજન આપીએ. એટલે અહીંયા તમને પણ કંઈક પ્રાપ્ત થશે એવી અપેક્ષાથી કરો. પણ બ્રાહ્મણ તમને શું આપે છે કે આયુષ્યમાન ભવ, તમારું દીર્ઘાયુષ્ય થાય. કોઈ તમારા 2 મહિના 2 દી 2 કલાક વધારી છે. બ્રાહ્મણના આશીર્વાદ લાગી જાય તો 2 મહિનાઓ તમારું આયુષ્ય વધી જાય, 2 વર્ષો તમારું આયુષ્ય વધી જાય. તમારી કીર્તિ ચારેકોર ફેલાઈ જાય. તમારે ત્યાં સારામાં સારા સંતાનો નો જન્મ થાય અને એ પણ આ પૃથ્વીના આપનારા બાળકોને તમે જન્મ આપી શકો. તો આ કોણ આપી શકે? માત્ર બ્રાહ્મણ આપી શકે. એટલે અહીંયા વશિષ્ઠ પણ આપે છે અને વશિષ્ઠને આ સંકલ્પ કરીને કહે છે કે મારા તપનું જેટલું પણ ફળ મળે એ ફળ માત્ર આ દીકરીને દીકરો બનાવવામાં વપરાય, બીજે ક્યાંય ન વપરાય. આપણે ઘણી વખત નથી કહેતા કે કોરું પાણી રાખ્યું ગોર બાપાની પૂજામાં જ વાપરવું, બીજા કોઈ અટતા નહીં. એક જ જગ્યાએ આજના યજ્ઞનું જેટલું પણ તપ છે એ તમામે પ્રકારના ફળ, તમામ ફળ માત્ર ને માત્ર મારા યજમાનની દીકરીને દીકરો બનાવવા માટે મળે. આવું કહે છે ત્યારે
ભગવાનની અસીમ કૃપાથી કરી ના દીકરી દીકરો બની જાય છે. આ દીકરીનો જ્યારે જન્મ થયો ત્યારે લોપામુદ્રાએ એનું નામ ઈલા રાખ્યું હતું. ને ઈલા નામની દીકરી જ્યારે દીકરો બની જાય ત્યારે એનું નામાંકરણ કરવામાં આવે છે અને શુદ્ધમ્ય એનું નામ રાખવામાં આવે છે. રાજકુમાર તરીકે પ્રસિદ્ધ થાય છે અને કુમાર તરીકે શૂરવીરતા એનામાં તમામ પ્રકારના એક રાજાને શોભે એવા તમામ ગુણો એનામાં હતા. તમામ ગુણો હતા એનામાં. શૂરવીરતા હતી, પરાક્રમ હતો, યશસ્વી હતો, કીર્તિમાન હતો, તેજસ્વી હતો. લોકો એની પરાક્રમની ઘણા લોકો તો એવું કહેતા હતા કે ના જેવું કોઈ જોતો જ નથી, એનો જોતો જ નથી પૃથ્વી ઉપર. એટલે ચારેક વર્ષથી શુદ્ધમ્યના વખાણ થતા હતા. પરંતુ વાત એવી બને છે કે આ શુદ્ધમ્ય એક દિવસ પોતાના સૈનિકો સાથે જંગલ તરફ પ્રયાણ કરે છે અને જંગલમાં જાય છે ત્યારે ભૂલથી કરી ને પાર્વતીના વિરાહવનની અંદર વહી જાય છે. તો ત્યાં પ્રવેશ કરતાની સાથે તે ફરીથી કન્યા બની જાય છે, ફરીથી દીકરી બની જાય છે. અરે એ પોતે દીકરી બની જાય છે એવું નહીં, પણ એના સૈનિકો પણ સ્ત્રીઓ બની જાય છે. અને સ્ત્રીઓ સૈનિક બની જાય છે એવું નહીં, પણ એના જે ઘોડાઓ હતા એ બધા ઘોડીઓ બની જાય છે. એની સાથે જે યુદ્ધના ઘોડાઓ હતા, હાથીઓ હતા, એ પુલ્લિંગમાંથી બધા સ્ત્રીલિંગમાં વયા જાય છે. એટલે બધા એકબીજા સામે પેલા તો સૈનિકો એકબીજા જોઈને હશે, એ બાઈ જેવી લાગે, એ સ્ત્રી જેવી લાગે. સૈનિક ને બોલે તું તારા સામું તો જો. એટલે એકબીજા સામું જોઈને બધા દાંત કાઢે છે કે આ તો જો બાઈ જેવો લાગે. બધા ભાઈ જ બની ગયા હતા, બધા સ્ત્રીઓ જ બની ગયા હતા. બધા વિચાર કરે છે કે હવે શું કરવું, હવે કરવું શું? આપણે આવા ક્યાં નાખવા માંડ્યા? બધા નખરાથી માંડીને બધા ગુણો હોય ને સ્ત્રીઓના. પુરુષ ગમે એટલો ધારે કોઈ સ્ત્રીની જેમ હાલી ન હોય. એટલે એમાં લટકા બટકા કહેવાય ને એવી રીતે કોઈ દી હાલી શકે. અહીંયા વાત એવી આવે છે કે સ્ત્રી બની જાય છે. બધા વિચાર પછી સ્ત્રીના વિચારો આવે. મને વાત આતી છે પણ આમાં પણ કઈક ભગવાનની ઈચ્છા છે. કોઈ એવું પણ માની રહી છે કે ભગવાનની ક્યાંક ભગવતીની ઈચ્છા છે. શુભદુનિયા કહે કે વાત બરાબર છે, પણ રાજમાં જવું કેમ? આ નથલી પહેરીને, કાને બુટ્ટીઓ પહેરીને, બંગડીઓ પહેરીને નાથમાં જવું કેમ રાજમાં? તો કે હવે તો જંગલમાં રોકાય થાય. તો કે જંગલમાં પણ આ રાજા તો ત્યાં સુધી વાત બરાબર હતી, હવે બધા ક્યાંથી રોકાય? તો કે હવ ની મળે, જ્યાં જગ્યા મળે ત્યાં રોકાવા માંડો, કઈક ઉપાય ગોતશું. હવે અહીં બધા જે સૈનિકો હતા એ બધા આડાવરાથી જાય છે. અને આ જે શુભદિમ્ય હતો એ પાછો ઈલા બની જાય, ફરીથી નામ ઈલા ધારણ કરે કે હવે તો સ્ત્રી છું. સ્ત્રીના અંશો, સ્ત્રીના બધા આભૂષણોથી માંડીને બધા પ્રકારના એનામાં સ્ત્રી આવી ગયા. તમામ ગુણો સ્ત્રીને આવી ગયા. આથી કરી મારે સ્ત્રી તરીકે લોકોની સમક્ષ આવવું જોશે. એટલે એ જતા જંગલમાંથી પસાર થાય છે ત્યારે એક આશ્રમ દેખાય છે અને આશ્રમ હતો બુદ્ધનો. એટલે બુદ્ધના આશ્રમમાં તે પ્રવેશ કરે છે. તમે કોણ છો? તો કે હું ઈલા છું ને મારે આપણા આશ્રમની અંદર સેવા કરવાનું છે. એટલે એ બુદ્ધના આશ્રમમાં રહી એની સેવા કરવા લાગે છે. બુદ્ધ એને સહારો આપે છે. બુદ્ધ કોણ હતા? તો બુદ્ધની વાત આવે છે કે બુદ્ધ કોણ હતા? તો બુદ્ધ કે જેનો ચંદ્રમાએ અને બૃહસ્પતિએ ત્યાગ કર્યો હતો. ચંદ્રમા અને બૃહસ્પતિએ જેનો ત્યાગ કર્યો છે. જો કથા કેમાંથી કેમાં લઈ જાય, સત્યુગમાં પાછા લઈ ગયા આપણને. તો કે શા માટે ત્યાગ કર્યો હતો? તો કે ચંદ્રમા બૃહસ્પતિ સાથે જયારે વિદ્યા લેવા જતા હતા ગુરુને આંગણે, ત્યારે તારામતી ગુરુના પત્ની તારામતી હતા, એને ગમી જાય છે. ગુરુના પત્ની ગુરુમાં સમાન ગણવા જોઈએ, પણ ચંદ્રને ગમી જાય છે. અને ચંદ્રને ગમી જતા તારામતીને ઉપાડી આવે છે. અને તારામતીને ઉપાડી આવ્યા પછી એને ત્યાં જે સંતાન થાય છે એ સંતાન બુદ્ધ. અહીંયા એ સંતાનનો સ્વીકાર બુદ્ધ ચંદ્રમાં પણ કરતો નથી. કદાચ એમ વિચારે છે કે ના આ તો ગુરુનું સંતાન છે. ગુરુ કઈ ના ભાઈ, મારું સંતાન કેવાનું, તમે લઈ ગયા એ પછી સંતાનની પ્રાપ્તિ થઈ, એટલે મારું પણ નથી. એટલે બે જણા એનો ત્યાગ કરે છે. એટલે પૃથ્વી લોક ઉપર આવે છે. અને બુદ્ધ ત્યાં આશ્રમ બાંધી અને પ્રભુ ભક્તિ કરવા લાગે છે, ભગવતીનું ગુણગાન ગાવા લાગે છે. ત્યારે આવા સમયને વિશે ઈલા આવીને કહે છે કે મારે પણ ભગવતીને પ્રાપ્ત કરવા માટે જંગલમાં પ્રવેશ કર્યો છે. અને ભગવતીનું નામ સાંભળી અને બુદ્ધ પણ તેના પ્રત્યે આકર્ષિત થાય છે અને પોતાના આશ્રમની અંદર રહેવાની તેને અનુમતિ આપે છે. થોડાક દિવસે જે સેવા પૂજા ઈલા કરે છે પછી તો ઈલા રાજકુમાર તો મટી ગયો તો, અને સ્ત્રીના ધર્મ ગુણ પણ આવી જાય ને. સ્ત્રી જેટલી રીતે હામેની ફેરવી શકે એવી રીતે પુરુષ ગમે એટલો કરે તો એવું ન કરી શકે. અને પુરુષ ગમે એ કરે, આમ તો એક
વાત હતી કે માની જગ્યા કોઈ દી બાપ લઈ જ ન શકે. માની જગ્યા ક્યારેક બાપ લઈ ન શકે, સ્ત્રીની જગ્યા પુરુષ ન લઈ શકે. પુરુષની જગ્યા સ્ત્રીઓએ ઘણી લઈ લીધી હો. કમાવા માંડી, આઈપીએસ ઓફિસરો બનવા માંડી, વડાપ્રધાન, મુખ્યમંત્રી અને રાષ્ટ્રપતિ પણ સ્ત્રીઓ બની ગઈ. જવાલે એકાદ બે જણા મારી જેમ દાળ ભાત રોટલી બનાવતા હશે, કચરા પોતા કરતા હશે. એ બાપુ લાય છે કા, સોરી હો. એટલે કહેવાનો ભાવ થઈ હતો કે ઘરના ક્યાંક સાંભળી જાય, પાછું મેવરિયા આને કે ભાઈ કુવાડા ઉપર પગ માર્યો. હા, શું કહેવાય, પાછું જ મેં કાલે કીધું હોત ફોન કરીને કે સીસીટીવી ઉપર લાઈવ આવી છે, તમે લાઈવ જોજો. એટલે ઘરે ગયા પછી ખબર પડી છે કે ઓછું વાય હતું કે નહીં. એટલે અહીંયા સ્ત્રીઓની જગ્યા હાસ્ય પણ આવવું જોઈએ. એક વખતના સાચા ગુણ છે કે તમને હસાવી શકે, તમને ખોટું ન લાગે એવી રીતે હસાવી શકે. બાકી તમને ખોટું લાગી જાય તો એ આપત્તિ લાયક નથી. એટલે તમે આમાંથી બેધ્યાન ન થાવ, એટલા માટે આવી વાત ઉત્પન્ન જ થવી જોઈએ. આ પાકી કરેલી ન હોય, જ્યારે મન આવે ત્યારે એ વાત ઉપયોગ થઈ જાય, એનાથી તમને આનંદ જ મળવો જોઈએ. અહીંયા એ ઈલા વિચાર કરે છે હવે તો મારું આ જ છે, હવે બીજું શું થાય. હવે તમારે સ્ત્રી રજસ્વલા ધર્મનું પાલન કરવાનું છે, આજ તમારે એને સેવા કરવાની છે, પૂજા પાઠમાં ધ્યાન આપવાનું છે, બીજા જન્મની અંદર કાંઈક હું પ્રાપ્ત કરી શકીશ. પણ આના માટે મારે સહારો જોઈએ. તો સહારો કોનો પ્રાપ્ત કરવો જોઈએ? તો બુદ્ધનો જ પ્રાપ્ત કરો. તો એટલે બુદ્ધ સાથે ચર્ચા કરે છે કે જો તમે તમારી સેવામાં મને કાયમી રાખી દો તો કે શું કહેવા માંગો છો? કે હું તમારી સાથે લગ્ન કરી લઉં. અને એક પત્ની જે તમારી સેવા કરી શકે તો એ અન્ય નારી ન કરી શકે. આપણે ત્યાં નોકરાણી રાખી હોય, પગાર આપતા હોય, પછી પત્ની તમારી સેવા કરી શકે, બીજી કોઈ સ્ત્રી કરી શકે? ન કરી શકે. પુરુષમાં પોતાની પત્નીની સેવા કહો તો સેવા પણ મારી દ્રષ્ટિએ ગણી શકાય હો. પણ પત્નીનું ધ્યાન રાખી શકે એ બીજો પુરુષ ન રાખી શકે. ના તમારી તમારો ભાઈ રાખી શકે, ના તમારો પિતા રાખી શકે. રાખી શકે? ન રાખી શકે ને. એટલે પુરુષ વગર પ્રકૃતિ અધૂરી છે, ને પ્રકૃતિ આપણું પેલું સૂત્ર જ આ હતું, પ્રકૃતિ વગર પુરુષ અધૂરો છે. ને કોઈ પણ યજ્ઞનું ફળ તમને એકલા ન મળે હો. અને યજ્ઞ કરવા માટે તો ભાઈ પુરુષ અને સ્ત્રી બંનેનો સાથ હોવો જોઈએ. એટલે તમે છેડાછોડી બાંધી ને, છેડાછોડી કદાચ ન બાંધી હોય તો હાલે હો બાપા, સમજો. છેડાછોડી તમે ક્યાંક બેધ્યાન ન થઈ જાવ એટલા માટે. બાકી 100% મારી જેમ બેઠા હોય ને, આવી રીતે 3 કલાક બેમાં બેઠા હોય એટલે તમારી છેડાછોડી નો બાંધો તો હાલે. પણ તમે બેધ્યાન ન થાવ એટલા માટે છેડાછોડી. એકાગ્રતા, યજમાન પત્ની છે, એકાગ્રતા પ્રાપ્ય થઈ ગઈ. તમારું મન એક થઈ જાય એટલા માટે થઈને તમારી છેડાછોડી બાંધી છે ને. અને પતિ પત્ની જો સાથે ન હોય તો કોઈ યજ્ઞનું ફળ મળતું નથી. તમે ઉદાહરણ આપ્યા છે, પણ તર્ક ન કર્યો હોય. કદાચ રામને પણ યજ્ઞ કરવો તો શું કરવું પડ્યું? સીતાની મૂર્તિ બનાવવી પડી ને. એટલે સીતા વગર યજ્ઞ કરી લીધો. ઘણા કે કરો પણ 1 લાખ કરીએ ન હાલે. યજ્ઞ તમે એકલા ન કરી શકો. અને યજ્ઞ કરવા માટે જે મારું પુસ્તક નવગ્રહોનું સંશોધન છે એમાં મેં લખ્યું છે બરાબર, મંગળ વિશે. કે મંગળ સદાય લગ્નનો દાતા જ નથી, મંગળ યજ્ઞ કર્મનો દાતા. યજ્ઞ કરવા માટે તમારે સ્ત્રીને પુરુષની જરૂર પડે, ને પુરુષને સ્ત્રીની જરૂર પડે, ને પુરુષને સ્ત્રીને પોતાનો બનાવવા માટે લગ્ન કરવા પડે. અને લગ્ન કરવા માટે તમારા માટે તો કે મંગળની કૃપા હોવી જોઈએ. તો મંગળની કૃપા ખરેખર તો યજ્ઞ કરવા માટે જોઈએ છે. એના માટે જોઈએ યજ્ઞ કરવાનો અધિકારી બનવું હોય તો સ્ત્રીને પુરુષની જરૂર પડે, પુરુષને સ્ત્રીની જરૂર પડે. એના અધિકારી બનવું હોય, કોઈને કાયમી માટે પોતાનો પતિ અથવા પત્ની તરીકે કોઈ સ્ત્રીને સ્વીકારવી હોય તો લગ્ન કરવા પડે. લગ્ન કરવા માટે મંગળાષ્ટક 4 ફેરા ફરવા પડે. ને 4 ફેરા ફરીને તમે તમારી પત્ની અથવા તો પતિ તરીકેનો અધિકાર આપી શકો. બાકી આપી શકો ન આપી શકો ને. અને એક બીજું કહી દો, કોઈ કોર્ટ મેરેજ કર્યા હોય, આ શાસ્ત્રની વાત કરું હો, કે ફૂલહાર કરીને આવ્યો હોય પણ અગ્નિ કર્મ સાક્ષીએ 8 વિવાહ છે આપણે આવશે. આજે સમય પૂરો થયો છે. નકર આની પેલી કથામાં મેં આજે જ લીધું હતું. તો કઈ વાંધો નહીં, આજે સમય પૂરો થાય છે આપણો. 8 વિવાહ છે, એમાંથી 4 વિવાહ છે ને બ્રહ્મ લગ્ન છે, શું છે? દેવોના લગ્ન છે. ને 4 વિવાહ છે ને રાક્ષસી લગ્ન છે. તમારે નક્કી કરવાનું મારા લગ્ન ક્યાં થયા છે. 4 માંથી 1 થયા છે કે વાહિલા 4 માં થયા છે. જો પેલા 4 માંથી 1 થયા હોય તો ઘરના માનતા હોય, ઘરે ગયો ત્યારે બધું થતું હોય. બાકી જો ઘરમાં ચપ્પલ ચમચા ઉઠતા હોય તો સમજવાનું કે વાહિલા 4 માંથી 1 ના લગ્ન છે આપણા.
એટલે પેલા 4 માં લગ્ન કરી શકો, એમાં ફૂલ હાર ફેરાવી અને કરી શકો, પણ યુગનો પ્રતાપ આપેલો છે. કલયુગની અંદર મંદિરમાં પુષ્પમાળા કરી લગ્ન મારી દ્રષ્ટિએ નથી ને હવે તો કાનૂને ના પાડી દીધી કે તમારે બ્રાહ્મણની સહી જોઈએ ને લગ્ન અધિકાર માટે. બ્રાહ્મણની સહી કરતા બ્રાહ્મણ એમ કહે કે ફલાણા મંદિરમાં મેં એના ફેરા ફેરવેલ છે. જો ફેરા ફેરવેલ શબ્દ ન લખીએ ને કોઈ રિજેક્ટ થાય. એટલે આ શબ્દનો અનુગ્રહ અત્યારે કલયુગે લઈ લીધો. કદાચ ત્રેતાયુગની કથામાં, સતયુગની કથામાં કદાચ હાર તોરા કરીને લગ્ન કરી લીધા છે. જો કે સીતાની લગ્ન કરવા માટે જાન ગઈ હતી હો, એકની નહોતી ગઈ હો, દશરથના બીજા પુત્રોની જાન ગઈ હતી અને ત્યાં રોકાણા હતા. બરાબર, આ બધા રોકાણી થી જાન બહુ મોટી. પેલા રોકાતી ને જાન 10 દિન 5 દિન. વડીલ કોક હોય તો એને જોયું છે, મેં તો ન જ જોઈ, પણ જાન રોકાતી સાંભળેલું છે. 7 દિના ઉતારા થતા ને 7 દિના ઉતારા થયા પછી જાનનું આગતા સ્વાગતા થતું, એમ રામનો પણ આગતા સ્વાગતા થતું જોતું ત્યારે. એટલે વાત એમ હતી કે ગુરુ વશિષ્ઠની ઈ કૃપા પ્રાપ્ત કરવા માટે તે ગુરુ વશિષ્ઠ પોતે ક્યાં, પરંતુ જ્યારે તમારી એને સમય જો સાથ આપે ને તો બધું થઈ જાય. લગ્ન પણ થઈ જાય અને પૂર્વવા નામના દીકરાનો જન્મ પણ થાય છે. બુદ્ધિનો વાત સ્વીકાર લઈ કે હા મારે પણ આશ્રમમાં એક સ્ત્રી, હું બીજી સ્ત્રીને જો કહું એના કરતા આ સ્ત્રીને હું કહી શકું, આજ્ઞા કરી શકું. એને આજ્ઞા પત્નીને આજ્ઞા કરી શકાય. બીજી સ્ત્રી કદાચ તમારી નોકરાણી હોય, તમે 25,000 પગાર આપતા હોય તો પણ તમે આજ્ઞા એટલી બોલાતી ન કરી શકો. વટ તમારો જેની પર અધિકાર છે એટલો અધિકાર પત્ની જો નોકરાણી પર અધિકાર ન લઈ શકો. એટલે હું આજ્ઞા કરી શકું. આવો વિચાર કરી અને ભૂતપળની સાથે લગ્ન કરી લે છે. પૂર્વબા નામના પુત્રનો જન્મ થાય છે. પરંતુ એક વખત આ જે ઈલા છે એ જંગલમાંથી પસાર થતી હોય છે. ત્યારે આપણે આ ચરિત્રના પૂરું કરી અને વિરામ આપી દઈશું. એટલે ઈલા જ્યારે જંગલમાંથી પૂરી થતી હોય છે, એટલે જ્યાં ચરિત્ર અમુક જગ્યાએ સેકન્ડ અમુક વિચાર આવવો જોઈએ. કારણ કે અમુક ચરિત્ર ખૂબ મોટું હોય, જો કાપીએ તો યોગ્ય ન ગણાય, તમને સમજાય નહીં તો પણ યોગ્ય ન ગણાય, સંક્ષિપ્ત કરીએ પણ તો એ કથાકારને કહેવાય કે જેને સંક્ષિપ્ત કરવું હોય એને સંક્ષિપ્ત કરી શકે ને જેને વિશાળ કરવું હોય એને વિશાળ કરી શકે. પણ વિશાળ કરવામાં માહિતતા બધાય પાસે હોઈ શકે. વિશાળ કરવું અઘરું નથી, વિશાળ તમે પણ કરી શકો, પણ સંક્ષિપ્ત કરવું બહુ અઘરું છે. અને સંક્ષિપ્ત એવી રીતે કરવાનું હોય કે દરેક વ્યક્તિના મગજની અંદર ઉતરી જવી જોઈએ વાત. નાની વાત કરીને મૂકી દો, સંક્ષિપ્ત કરી નાખો, તમે કાપી નાખો, ઈ તો સામેવાળાને જ ખબર ન પડે કે ઈલા એટલે હું. એટલે ઈલા જંગલમાંથી જાય છે ત્યારે ગુરુ વશિષ્ઠને દેખી જાય છે, બધું પોતાનું સ્મરણ થઈ જાય છે. પસાર થતી ઓહો આ તો મારા ગુરુ છે. તરત જ મગજની અંદર વાત આવી જાય કે હું કોણ જોઈ છે, મેં તો સ્ત્રીના કપડા પહેર્યા, હું સ્ત્રી છું? અરે હું તો રાજકુમાર છું, સુખદુનિયા છું, હું તો પરમવીર છું, મારી વીરતાને શોભે લોકો મારી પ્રશંસા કરતા હતા, મારી પાસે ખૂબ મોટી પ્રતિષ્ઠા હતી, મારી પાસે રાજ હતું. અરે હું તો એ છું, તો આવું કેમ બન્યું? અરે હું તો એક વનમાં ગયો અને મારી સાથે મારા સૈનિકો, મારા ઘોડા બધા સ્ત્રીલિંગમાં ફરી ગયા હતા. પણ યાદ આવે છે કે મેં તો એવી વાત સાંભળી હતી કે હું ખરેખર જૈનથી તો કન્યા, પણ મારા પિતાશ્રીએ વશિષ્ઠને આગ્રહ કર્યો અને વશિષ્ઠે મને પુત્ર બનાવ્યો હતો, તો મારે પણ વશિષ્ઠને આગ્રહ કરવો છે. તરત જ જયના પગમાં પડી જાય છે, ગુરુવાર ગુરુવાર ગુરુવાર, કૃપા કરો કૃપા કરો કૃપા કરો. ગુરુવાર ઉઠાડે છે, બોલો દેવી શું કોણ છો તમે? તો મને ન ઓળખા તો કે ના, અરે હું ઈલા છું. ઈલા? અરે હું શુભદુમિયા છું. શુભદુમિયા? હા. લોકામુદ્રાની દીકરી. તો તમારી કૃપાથી જ કરી, મારા પિતાજીએ તમારી પ્રાર્થના કરીને, મારા પિતાજીના કહેવાથી, તમારા યજમાનના કહેવાથી તમે ભગવાન પાસે, ભગવતી પાસે પ્રાર્થના કરી ને તમારા આશીર્વાદથી હું દીકરીમાંથી દીકરો બન્યો, સર્વ સુખને ભોગવ્યા, શ્રેષ્ઠ રાજકુમાર બન્યો, વીર ચક્રને પ્રાપ્ત કરો એવો બન્યો, 10 વિજાઓને વિજય કરી, 10 દિશાઓને વિજય કરી. અરે લોકો મારી પ્રશંસા કરતા કે મારો કોઈ જોતો નથી, પરંતુ ભૂલ કરી ગયો હું, અને ભૂલથી હું શંકર અને પાર્વતીના વિરાટ કક્ષની અંદર આવ્યો અને ન્યાજીનો દીકરી બની ગયો. વશિષ્ઠ વિચારે છે બરાબર છે, જંગલમાં જવાથી એમ કઈ થોડીક સ્ત્રીઓ બની જાય. ગિરનારમાં તમે આટો મારવા જાવ ને પુરુષ બની જાવ, આ જંગલમાં તમે કોઈ જાવ ને સ્ત્રી બની જાવ, આવું શું બન્યું છે? હવે પાછી મહાકાલ કલ્પની કથા આવી ગઈ. ક્યાં આવી ગઈ? મહાકાલ કલ્પની કથા. તો વશિષ્ઠ આંખો બંધ કરે છે કે આવું કેમ બન્યું? તો વશિષ્ઠને દેખાય છે કે શું બન્યું હતું?
તો કે એક દિવસ વિશે મહાકાલ કલ્પની અંદર જ્યારે શિવજી બીજા જન્મ આમ આવશે કથા, કથા પરિપૂર્ણ આવશે, અહીંયા અધૂરી કથા આવે. તો શિવજીએ જ્યારે પાર્વતી સાથે લગ્ન કર્યા અને વીરા એની અંદર એક જંગલમાં જાય છે. એટલે અત્યારે આપણે બેડરૂમને જે બનાવીએ છીએ એવી જ રીતે આખું જંગલ વિરાકક્ષ બનાવી નાખ્યું. એટલે આખા જંગલને વિરાકક્ષ બનાવી નાખે છે ને જંગલની અંદર બેઠા હોય છે મા પાર્વતી અને શિવજી એવી પ્રકારે બેઠા હોય છે. ત્યારે હાસ્ય કરતા હોય છે, એકબીજા પ્રેમ લાભની વાતો કરતા હોય છે, આવું કરતા હોય છે. અને આ સમયને વિશે અનેક ઋષિઓ ત્યાં પ્રવેશ કરી જાય છે. લજ્જાઈ જાય છે મા પાર્વતીને, શરમ આવી જાય છે. કહો દેવર્ષિઓ મને આવી રીતે જોઈ ગયા, પોતાની જે મુદ્રા હતી એમાં જોઈ જાય છે એટલે પોતે શરમાઈ જાય છે, પટો માથે નાખી લે છે અને કહે છે કે ભગવાન તમે ખરાબ કર્મ કર્યું. તો કેમ, મેં શું ખોટું કર્યું? તો આ ઋષિવરો મને આવી રીતે જોઈ ગયા, આજ્ઞા કરી દો કે આપણા વિરાટ કક્ષની અંદર કોઈ પણ ન કરી શકે, કોઈ પણ પ્રવેશિત ન કરી શકે. તો કે એવું ન કરી શકું, મેં તો આ તમે જ આજ્ઞા કરી છે કે પ્રકૃતિ સર્વ માટે છે. એટલે આ તો પ્રકૃતિ છે, આ જંગલ છે, સર્વ પ્રકૃતિ છે, તમારું જંગ છે, તમારી જ આજ્ઞા છે, મેં તમારું જ આજ્ઞાનું ઉલ્લંઘન કરું. તો કે આ મન પૂરતું હું સીમિત કરી નાખું. તો કે એ ન કરી શકું. તો કે એવું તો કરી શકશો ને? તો કે કેવું? તો કે કોઈ પણ પુરુષ સાય આવે એ સ્ત્રી બની જાય, મને લજા ન આવી જાય. મને લજા કેમ ન આવે? તો કે મને કોઈ એવી રીતે પુરુષ જોઈ તો મને લજા આવે ને, એવી રીતે કોઈ સ્ત્રી જોઈ તો લજા ન આવે. એટલે મને શરમ ન આવે એના માટે થઈને તમે મને વચન આપો કે આજ પછી કોઈ પણ પુરુષ આ વિરાવણની અંદર પ્રવેશ કરશે તો સ્ત્રી બની જશે. એટલે શિવે આશીર્વાદ આપ્યા હતા મા પાર્વતીને કે તથાસ્તુ. આજ પછી આ જંગલની અંદર કોઈ પણ પુરુષ પ્રવેશ કરશે, કોઈ પણ પુલ્લિંગ પ્રવેશ કરશે, એ બધું સ્ત્રીલિંગ બની જશે. એટલે ઘોડા પણ ઘોડી બની ગયા હતા, હાથી પણ હાથીની બની ગયા હતા. એટલે વશિષ્ઠ પોતાનો અત્યારનો તમે કહો ને કે આ વિડીયો કોલ કરે ભગવાનને, આ શું કરવા બન્યું હતું બતાવો તો. એટલે ઓલું જૂનું બતાવ્યું, આવું બન્યું હતું ત્યાં. એટલે જૂનું બતાવ્યું કે આવું બન્યું હતું આ ઋષિઓએ. અને જયારે ગયા ત્યારે પાર્વતીમાં આવ્યું એટલે એને શાપ આપ્યો હતો, અને શાપના હિસાબે આવું બન્યું. એને જ હિસાબે આ શુદ્ધન્ય ફરીથી લા બની ગયો છે. તો ફરીથી જો એને પુરુષ બનાવવો હોય તો કઈ રીતે કરવો પડે? તો ફરીથી જો એ પુરુષ બનાવવો હોય તો ભગવતીના ભજન કરવા પડે, ભગવતીના ચરણે જવું પડે, ભગવતીને કહેવું પડે કે હે બા ભગવતી તમે મારી ઉપર કૃપા કરો અને મારું યજમાનનું કલ્યાણ કરો. તો ભગવતીની કૃપા પ્રાપ્ત કરવા માટે ચિંતા વિઘ્ન વિનાશની મારી કમલાસની સકલ વિશ્વપી હું સ્વામી દુર્ગા દેવી માં દુર્ગા દેવી માં આદ્ય શક્તિ માં આદિ હે જગદંબા જગદંબા મને શરણે લેજે હે જગજનની હે જગદંબા માત ભવાની શરણે લેજે હે જગજનની હે જગદંબા. સુગંધ તુને સુગંધિત કરે હે જગદંબે હે જગદંબે
જગદંબા રમતે જગદંબા રમતે ભોલે લે દે માત ભવાની મારી શરણે લે જય જય વશિષ્ઠ કહે છે કે ભગવતીના ચરણે જવાથી આ મનોરથ પૂર્ણ થયો હતો. ભગવતીનો યજ્ઞ કરવાથી આ ઈલા ખરેખર દીકરી તરીકે જન્મી હતી અને ભગવતીનો યજ્ઞ કર્યો, ભગવતીની કૃપા થઈ એટલે ફરીથી ઈલા સુદૃઢ બન્યો હતો. આજે પણ ભગવતીના ચરણે જવું જોઈએ અને ભગવતી જો પણ આને ચરણોમાં લઈ લે તો ફરીથી એ પુત્ર તરીકે આ જગતમાં જીવી શકે. એટલે ભગવતીનો યજ્ઞ કરે છે અને ભગવતી તેની પર કૃપા કરે છે અને આ ઈલાને ફરીથી પુત્ર બનાવી દે છે. એટલે પુત્ર બની જાય છે અને તે શુદ્ધમ્ય બની જાય છે એટલે ભાગે છે. એટલે અહીંયા બુદ્ધ આવે છે. એ કથા અહીંયા જ વિરામ થાય છે. બુદ્ધ આવે છે, મારી પત્ની છે, ભાઈ ક્યાં જાય છે? તો કે એ તો રાજકુમાર છે. તો કે ના મારી પત્ની છે. પુરુષ આવે છે કે મારા પિતાશ્રી છે, મારી માતા છે. તો અહીંયા પુરુષવા માતા વગરનો થઈ જશે અને બુદ્ધ પત્ની વગરનો થઈ જશે તો એનું શું કરવું? ત્યારે સર્વત્ર રીતે મહાદેવ શિવ શક્તિ રૂપે અહીં પ્રવેશ કરે છે. વશિષ્ઠ ગુરુ શિવના ચરણે જાય છે અને શિવને કહે છે કે આનો ઉપાય કરો. ત્યારે શિવજી કહે છે કે આનો ઉપાય એક જ છે. શું? તો કે 1 મહિનો સ્ત્રી અને 1 મહિનો પુરુષ રહેશે. એટલે શિવની કૃપાથી 1 મહિનો આ ઈલા શિવ તરીકે ઈલા તરીકે જીવે છે અને 1 મહિનો શિવની કૃપાથી તે પુરુષ તરીકે રહે છે. એટલે દેવી ભાગવતના આજે બીજે દિવસે ભગવતીની અસીમ કૃપા પરિવાર ઉપર વરસે. જેવી રીતે આ ઈલા ઉપર વરસી એવી જ રીતે આ પરિવાર ઉપર વરસે અને આપણે જે શ્રોતાઓ પર વરસે એવી શુભકામનાઓ સાથે આજે અહીં દેવી ભાગવતને વિરામ આપીએ છીએ. આવતીકાલે હજી એક મહાત્મા વિવતક નામનો પર્વત મહાત્મા આવશે. એ મહાત્મા સાથે આગળની કથા આવતીકાલે રહીશું. આરતી કરવા માટે જોવાનું આવી જાય, પ્રસાદ અર્પણ કરવા માટે આવી જાય. બંધ કરી દે. આરતી નવ દુર્ગાની થાય દેવડા જગમગ જગમગ થાય. એ આરતી દુર્ગા આરતી ગંગેશ્વર મહાદેવની થાય. એ આરે અમે નાગા છે નિવેદના થાય. એ આરે અમે નાગ્યા છે નિવેદના થાય. અરે તમે જમો તો પ્રસાદ બન જાય દેવડા જગમગ જગમગ થાય. એ પ્રભુ તો લાલો સુજમના